હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં કોઈ પણ જાતની વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ તેમ છતાંય ભેજવાળા વાતાવરણના કારણે 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડા ઘણો વરસાદ રહી શકે છે। હાલમાં રાજ્યમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નથી અને ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું રહી શકે છે। તાપમાનમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી। હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે। ગત વર્ષે પણ ચોમાસું મુંબઈમાં ઘણા બધા દિવસ સુધી બ્રેક લગાવીને બેઠું હતું। આ વખતે પણ ચોમાસું મુંબઈ પહોંચ્યું છે। वर्तमान जो परिस्थितियाँ हैं उसमें कोई मेजर सिचुएशन नहीं है गुजरात राज्य पे, लेकिन क्योंकि मॉइस्चर है तो अगले 7 दिन तक छुट छुट बारिश होती रहेगी। खास करके साउथ गुजरात रीजन में, थोड़ा सा पार्ट नॉर्थ गुजरात रीजन का, और सौराष्ट्र कच्छ में जैसे अमरेली है, भावनगर है, इन डिस्ट्रिक्ट्स में। बाकी जो टेम्परेचर्स क्या है उसमें अगले 7 दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं है। सर क्या कारण है छोटी बारिश? અને બીજી બાજુ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે એકદમ જબરદસ્ત રીતે ચોમાસાનું આગમન નથી થવાનું। 10 જૂનની આસપાસ ધીમે 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 ગુજરાતમાં ચોમાસું આવશે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસું તો સારું રહેવાનું છે, પરંતુ એની ગતિ ધીમી હશે। 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે, પરંતુ આ બધું જ થોડા દિવસો પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। 18 જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? વરસાદ પડશે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે હાલ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે અને ગરમી વધી રહી છે, આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં ગરમી વધી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ચોમાસું જે છે એ અટકી ગયું છે, કારણ કે આરબ કન્ટ્રીમાં અને બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાંથી આવતા પશ્ચિમના સૂકા ગરમ પવનના કારણે આ ચોમાસું અટકી ગયું હોય તેવું જણાય છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસું અટકી ગયું છે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં, અને આ તરફ ગુજરાતના દરિયા કિનારે લાપરવાહી પારાવાર ચાલે છે। દ્વારકાના દરિયા કિનારામાં ઘોર બેદરકારીના દ્રશ્યો તમે જુઓ કે દરિયામાં કરંટ છે, તેમ છતાં પણ કોઈ જ જાતની સિક્યોરિટી નથી। લોકો પણ આ મોજાની વચ્ચે પહોંચી રહ્યા છે। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો છે, જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે। ઘાટ ખાતે કોઈ પણ જાતની સિક્યોરિટી ગાર્ડ હાજર નથી। કોઈ ઘટના બને તો એના માટે જવાબદાર કોણ, એક મોટો પ્રશ્ન છે। આ તરફ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવાનો છે, કારણ કે અહીંયા શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ મેદાનમાં છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ફરી એકવાર વિસાવદર જે બેઠક પોતે જીત્યા હતા ત્યાં મજબૂતાઈથી લડવાના દાવા કરે છે। ભાજપ અને કોંગ્રેસ પણ પોતપોતાની રીતે કમર બાંધીને તૈયાર છે અને ઉમેદવારોના નામ ગમે તે ઘડીએ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર થવાના બાકી છે। સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, એટલે કે આજે રાત્રે અથવા તો વહેલી સવારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મૂર્તિઓના નામ જાહેર થઈ શકે છે। એક રસપ્રદ વાત એ પણ છે કે વિસાવદરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય જે આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં આવ્યા હતા એ ભૂપત ભાયાણી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, એવી પણ વિગતો મળી રહી છે। આ તરફ વડોદરાની ડેરીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે। એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું છે। અજય જોશીએ કહ્યું છે કે મારા અંગત કારણો છે જેના કારણે હું રાજીનામું આપું છું। બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે। આ આક્ષેપો બાદ રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ધારાસભ્ય, બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર, આ તમામ લોકો આરોપ લગાવી રહ્યા હતા। મૃતકોના નામે દૂધ ભરાઈ રહ્યા છે અને પૈસા ઉપડી રહ્યા છે। બરોડા ડેરીના એમડી પદે હવે નવા વ્યક્તિની નિમણૂક થઈ છે, એમનું નામ છે હિમાંશુ ભટ્ટ, કે જેમની નિયુક્તિ થઈ ચૂકી છે। આ તરફ રાજકોટમાં થોરિયાળી ગામે એક એવો બનાવ બન્યો કે ભલભલા હેરાન થઈ જાય। અહીંયા રેડ પડે છે અને રેડ પડ્યા બાદ એ જુગારીઓમાં દોડધામ મચે છે। એ દોડધામ પૈકી એક જુગારી ભાગતા ભાગતા અડધી રાત્રે કૂવાની નજીક જાય છે અને કૂવાની અંદર પડી જાય છે
અને એમાં એનું મોત થાય છે. 10 જેટલા વ્યક્તિઓ જુગાર રમતા હતા. પોલીસથી બચવા માટે અંધારામાં ભાગવા લાગ્યા અને કૂવો આવ્યો. મુન્ના રાજપરા નામના વ્યક્તિનું અહીંયા કૂવામાં પડવાથી મોત થયું છે. પરંતુ બીજી બાજુ ગુજરાતમાં અત્યારે વેકેશનનો સમય છે, સ્કૂલો ખુલવાને બિલકુલ નજીક છે અને આ બધાની વચ્ચે સ્કૂલ સંચાલકો જે મનમાની કરે છે એ પણ એક ગંભીર મુદ્દો છે. રાજકોટમાં સ્કૂલ સંચાલકો મનમાની કરી રહ્યા છે કે ચોક્કસ દુકાનમાંથી ખરીદી કરો અને એના માટે જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે શિક્ષણ વિભાગે એનો ઉલાળ્યો કરી રહ્યા છે. એ ચિઠ્ઠી લખીને આપે છે, ત્યાંથી જ સ્કૂલ બેગ લેવાની, ત્યાંથી જ ચોપડા લેવાના અને ત્યાંથી જ તમામ વસ્તુઓ લેવાની, યુનિફોર્મ પણ ત્યાંથી લેવાનો. આ તમામ સવાલો વચ્ચે શિક્ષણ વિભાગની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ મંત્રી પુત્ર બચુ ખાબડના 2 દીકરાઓની મુશ્કેલીમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. બળવંત અને કિરણની ફરી એકવાર ધરપકડ થઈ છે. લવારિયામાં મનરેગાનું કૌભાંડ અને આ કૌભાંડમાં પણ એક પછી એક કેસમાં જામીન મળે છે, ત્યારબાદ એમની ધરપકડ થઈ રહી છે. ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની ધરપકડ થઈ છે અને ભાણપુરમાં 33 લાખના કૌભાંડમાં આ બળવંતની ધરપકડ થઈ છે. અગાઉના કૌભાંડમાં બંનેને જામીન મળી ગયા હતા, પરંતુ વધુ એક મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રો અત્યારે જેલ ભેગા થઈ ગયા છે. આ તરફ બનાસકાંઠાના દાંતીવાડાના સોડાલ ગામની એક ઘટના સામે આવી છે કે જ્યાં સામાન્ય બાબતે એક પશુપાલક પર એક ખેડૂત પર હુમલો કરાયો છે. બાઇકનો કાચ અડી જવા જેવી સામાન્ય જે બાબત છે એ જ બાબતમાં એક વ્યક્તિ પર બેરહેમીથી હુમલો કરવામાં આવે છે અને આ વ્યક્તિ જે હુમલો કરનાર છે એ દૂધ મંડળીના ચેરમેનનો પુત્ર છે, જેની સામે અનેકવાર આવા આરોપો લાગ્યા છે. કોઈ સવાલ કરે તો એને મારવાના આરોપો લાગ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે. આ તરફ ભાવનગરમાં રિક્ષા અને ટ્રક એવી જગ્યાએ ફસાઈ છે કે જ્યાં તંત્ર મોટા દાવા કરે છે. ભૂવાઓ પડ્યા છે. સામાન્ય વરસાદ શું થઈ જાય કે ત્યાં ભૂવાઓની વણઝાર લાગે છે. ઘોઘા સર્કલ પાસે લોડિંગ ટ્રક આખી રિક્ષામાં ફસાઈ ગઈ. રસ્તો બેસી ગયો અને લોડિંગ ટ્રક પણ એમાં બેસી ગઈ. બંને વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢવા પડ્યા. આ પ્રકારની પરિસ્થિતિ ભાવનગરના ઘોઘામાં છે. આ તરફ પીટીસી અને ટેટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ક્રમિક ભરતીમાં સીટો વધારવા માટે કુબેર ડિંડોરને રજૂઆત કરાઈ છે. સંતરામપુરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આવેદનપત્ર આપવામાં આવ્યું. 200થી વધારે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. ક્રમિક ભરતી અને કેટેગરી પ્રમાણે ભરતી કરવાનું આશ્વાસન મળ્યું છે. ભરતીની સીટો ન વધારે તો ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનની ચીમકી પણ આ ઉમેદવારો આપી રહ્યા છે. શિક્ષણ મંત્રીશ્રીએ આજે એમના દિવસે આજે અમને એક સરસ મજાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ, ઓબીસી એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી સિંધિયા માર્ગે અમે અનશન ઉપર ઉતરીશું. અને ગુજરાતમાં જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે એ કપરાડા તાલુકાની પરિસ્થિતિ એવી છે કે ગમે તેટલો વરસાદ પડે પરંતુ કપરાડાવાસીઓના કપાળે તો માત્ર ને માત્ર દુષ્કાળ લખેલો હોય છે. કારણ કે અહીંયા 100થી લઈને 150 ઇંચ જેટલો વરસાદ પડે છે, તેમ છતાં પણ ચેકડેમના અભાવે પાણી દરિયામાં વહી જાય છે અને આ પાણી ન સિંચાઈ માટે કામમાં આવે છે ન પીવા માટે. ત્યાંના સ્થાનિક લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. રાજ્ય સરકારે વનબંધુ 2 યોજના હેઠળ 200 કરોડથી વધારના ખર્ચે ચેકડેમ બનાવશે તેવા આશ્વાસન આપ્યા છે, જેમાંથી 80 કરોડના મોટા ચેકડેમ બની જતા હવે 3 થી 4 કિલોમીટર સુધી પાણી ઘેરાશે. દમણગંગા પાર અને કોલક નદીના કિનારે ચેકડેમથી સિંચાઈને પીવાનું પાણી મળશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ આ રજૂઆત કરી હતી અને લોકો અત્યારે હાશકારો અનુભવી રહ્યા છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન 4 મહિના પાણી માટેની લોકોને મુશ્કેલી, પીવાના પાણીનું સોલ્યુશન તો અત્યારે આપણે નોર્મલી કરી દીધું છે, પરંતુ સિંચાઈ માટેની જે સુવિધા અગત્યની ચેકડેમો અત્યારે મિનિમમ અમારા 80 જેટલા ચેકડેમો અમે પ્લાનિંગ કરેલું છે. અત્યારે વર્ષો પહેલા જે નાના ચેકડેમો બનતા એ ટાઈપના ચેકડેમ નહીં, પણ અત્યારે મિનિમમ 3 મીટરથી હાઈટની ઉપર, 3 મીટર એટલે 10 ફૂટની હાઈટથી ઉપરથી લઈને અમે મિનિમમ 12 મીટર સુધીના એટલે કે 35 થી 40 ફૂટ સુધી
સુધીના મોટા ચેકડેમો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. વનબંધુ ભાગ 2 ની યોજના થકી આખા કપરાડામાં મિનિમમ અમારું ટાર્ગેટ 200 થી 250 કરોડના અમે ચેકડેમ બનાવવાનું ટાર્ગેટ. અત્યારે પીવાના પાણી માટે જે બોર ઉતારતા હતા એ 300-400 ફૂટ નીચે જતા હતા. એ પાણીને તો ઉચારશે એટલે ખેડૂતને ગરીબને પીવાના પાણીનો હલ થશે. હવે ખૂબ ફાયદો થશે કારણ કે જે પાણીની તકલીફ એટલી બધી હતી. હવે પાણીની સમસ્યામાં ચેકડેમ થયા એટલે ઉપર અમારે ચેકડેમ બંધાઈ ગયા અને બોરિંગના તળિયા નીચે હતા એ ઉપર આવી ગયા સાહેબ. એને લીધે અમારા પાણીનો સંગ્રહ વધારે થઈ ગયો કપરાડા. આ તરફ સુરતમાં રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહેશે. તંત્રની બેદરકારીના કારણે રેશન કાર્ડ ધારકોને હાલાકી પડી રહી છે. પૂરતું અનાજ ન હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. દુકાનમાં અનાજનો જથ્થો પૂરતો છે તેવું રેશન કાર્ડ ધારકો કહી રહ્યા છે. રેશન કાર્ડ ધારકો રોજ ધક્કા ખાય છે પરંતુ અહીંયા એમને અનાજ નથી મળતું. 30%થી વધારે રેશન કાર્ડ ધારકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે. સરકાર 2 મહિનાનો અનાજ સાથે આપવાનું નક્કી કરેલ છે, મે અને જૂન. તો 13 તારીખે ડિક્લેર કર્યું ભાઈ કે 2 મહિનાનો અનાજ તમારે સાથે આપવાનો હોય. ચલો ઠીક છે, અમે આપીએ, નો ડાઉટ. પણ સમયસર માલ આવી જતે તો ગ્રાહકોને જે અગવડતા હમણાં પડી એ નહીં પડતે. અહીંયાથી એમ કહે કે અનાજ સિસ્ટમ જ બંધ થઈ ગઈ છે એટલે અનાજ આ ફેરીનો મળવાનું નહીં. 10 તારીખથી 20 તારીખ લગન ધક્કા ખાતા નહીં મળ્યો. પછી મારે કંઈ બહાર જવાનું તો બહાર જઈ હવે આવ્યો આજે 1 તારીખે આવ્યો તો 1 તારીખે એમ કહે કે સિસ્ટમ બંધ થઈ ગઈ, અનાજ નહીં મળવાનું. કેવાયસીની અંદરમાં 2ની થેલી છે અને 1ની કરવા એમ કંઈ આ નથી બતાવતું. દુકાનદાર ભાઈએ કીધું કે તમે કે સિસ્ટમમાં બતાવતું નથી તમારો અનાજ કે 0-0 છે. હવે કે આવતા મહિને જે આવે તો હું તમને આપીશ. મારો જૂન મહિનાનો અનાજ મળ્યો નથી. મે મહિનાનો હમણાં 15 તારીખ પહેલાં મળી ગયો. પછી મારા પાસે મેસેજ આવ્યો કે ભાઈ ડબલ અનાજ આપવામાં આવશે જૂન મહિનાનો. તો હું આજે આવેલો તો ભાઈ આજે મને 24 તારીખ પહેલાં તો મેં એમને બે આંટા માર્યા તો કીધું કે ભાઈ હજી જથ્થો આવ્યો નથી. હવે હું આજે આવેલો તો કે ભાઈ સિસ્ટમમાં અનાજ બતાવતું નથી એટલે મારો આ અનાજ જૂન મહિનાનો વયો ગયો. આ તરફ ઉપલેટાના વેણુ 2 ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. પાણી છોડવામાં આવ્યું છે ચોમાસાના આગમન પહેલા અને ગામને સાવચેત કરવા માટેના આદેશ છૂટ્યા છે. વેણુ 2 ડેમમાંથી 6823 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે અને ડેમના 20 દરવાજાના રિપેરિંગની કામગીરી હવે કરાશે. કદાચ મોડું થઈ ગયું હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે પરંતુ પાણી છોડાયું છે. આસપાસના અનેક વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા કહી દેવાયું છે. આજરોજ તારીખ 1/6/2025 સવારે 11 કલાકે વેણુ 2 ડેમમાંથી 6828 ક્યુસેક પાણી 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે. વેણુ 2 સિંચાઈ યોજનાની કુલ સમુદ્ર ક્ષમતા 797 MCFT છે જ્યારે હાલ 293 MCFT જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પાણી છોડ્યા બાદ ડેમમાં 129 MCFT જેટલો જથ્થો બચત રહેવા પામશે જે પીવાના પાણી માટે. આ તરફ દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર છે. દ્વારકાધીશના દર્શન માટે અહીંયા કીડિયારું ઉભરાયું છે. ભક્તોની લાંબી લાઈનો છે. વહેલી સવારથી અત્યારે વેકેશનનો સમય છે અને ભીડ લાગે છે ભક્તોની. ભગવાનના દર્શન માટે આ માનવ મહેરામણ તમે જોઈ શકો છો. વાત કરવી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલની, જીજી હોસ્પિટલની. એ વાત છે કે જ્યાં આઉટસોર્સિંગના 2 ક્લાર્ક કથિત રીતે ખોટા બિલ બનાવતા હતા અને 17,20,000 રૂપિયાની ઉચાપત કરી લીધી. આ મામલો આખો સામે આવતા ચકચાર મચી છે. હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર ભાવિનસિંહ કણસાગરા, જીજી હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મુંગરા નામના 2 આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ 2 પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. આ તરફ ભાવનગરમાં પરંપરા મુજબ ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળવાની છે. દેશમાં 3જા નંબરની અને અમદાવાદ બાદ 2જા નંબરની આ રથયાત્રા હોય છે. ભાવનગરમાં 39 વર્ષથી ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા યોજાય છે
27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિએ તમામ તૈયારીઓ કરી લીધી છે।